જૂનાગઢ પોરબંદર દ્વારકા રૂટની બસમાં બેસેલા એક મુસાફર ₹10 લાખની રોકડ ભરેલી પોતાની બેગ બસમાં જ ભૂલી ગયા હતા। ત્યારે આ બસના કંડક્ટર દર્શનાબેન કાનગડને આ થેલો મળી આવતા તેમણે પ્રામાણિકતાથી તે થેલો તેમણે ડેપો મેનેજરને આપ્યો હતો અને ડેપો મેનેજરે મુસાફરને પરત કર્યો હતો। જૂનાગઢ દ્વારકામાં એક પેસેન્જર પોતાનું બેગ ભૂલી ગયેલ અને તેની જાણ મને દ્વારકા ડેપોના ટ્રાફિક કંટ્રોલર દ્વારા કરવામાં આવી હતી અને મને બેગ મળતા તેમાં મેં ચેક કરેલું અને તેમાં 10 લાખ રૂપિયા રોકડા મળેલા અને તે મેં પોરબંદરના સ્ટેન્ડ ઇન્ચાર્જને લેખિત લખી અને તેની પ્રોસેસ આગળ કાર્યવાહી કરી અને તેને જમા કરાવેલ છે। તારીખ 5/6/2024 રોજ જૂનાગઢ દ્વારકા રૂટની બસમાં જૂનાગઢથી કુતિયાણા સુધીની મુસાફરી માટે એક પ્રવાસી બેઠેલા। તેઓ પોતાનો એક થેલો બસમાં ભૂલી ગયેલ અને જેથી ફરજ પરના કંડક્ટર દર્શનાબેન કે જેઓ દ્વારકા ડેપોમાં ફરજ બજાવે છે ને આ બસ પણ દ્વારકા ડેપોની છે, તેઓએ બસ સ્ટેન્ડમાં આવી અમારા સ્ટેન્ડ ઇન્ચાર્જશ્રીને જાણ કરેલ કે એક પ્રવાસી કુતિયાણા ઉતરી ગયેલ અને પોતાનો થેલો ભૂલી ગયેલ છે। તો તે થેલો ચેક કરતાં એમાં રોકડ રકમ હોય એવું માલુમ પડેલ, જેથી અમારા ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ, ટ્રેન ટીસી અને બુકિંગ ક્લાર્ક તેઓની દ્વારા પંચનામું એટલે કે ત્રણેય જણાની રૂબરૂમાં પૈસા અને કંડક્ટરની રૂબરૂમાં ચેક કરતાં એમાં 500 વાળી નોટો અને 10 લાખ રૂપિયા જેવી રકમ હતી, જેથી આ રકમ અમે જે તે સમયે અમારા જે નીતિની મુજબ અમારી જે લોસ પ્રોપર્ટી રજિસ્ટર હોય છે એમાં જમા લઈ અને કેસ વિભાગમાં જમા રાખેલ। તે દરમિયાન આજરોજ એક જે તે પ્રવાસી ડેપોમાં આવી અને જણાવેલ કે મારો જે ગઈકાલે જે રૂપિયા મારા ભૂલાઈ ગયેલા હતા બસમાં, તો તેઓને ટિકિટ તેઓ રજૂ કરેલ, પણ અમે આ બાબતે રકમ બહુ મોટી હોય જેથી ત્યાં જે તે પ્રવાસી, હું, ફરજ પરના કંડક્ટર દર્શનાબેન, અમારા સ્ટેન્ડ ઇન્ચાર્જ અને પ્રવાસી સાથે એક ભાઈ આવેલા, તમામ કમલાબા પોલીસ સ્ટેશન ગયેલ અને પીઆઈશ્રીને સદર બાબતે જાણ કરતાં તેઓ દ્વારા જણાવેલ કે ભાઈ હાલ આચારસંહિતા ચાલુ હોય, જેથી અમે ઇલેક્શન મોનિટરિંગ સેલમાં જાણ કરી અને આ બાબતે આગળ કાર્યવાહી કરશું તેવું જણાવેલ।